પણ તારી લીલાને અમે સમજી નથી શકતા, એટલે આપણે બાવરા બની જઈએ. કાંઈ થાય એટલે બાવરા બની જાય. એમાં દેહની વાત હોય, સંસારની વાત હોય, સમાજની વાત હોય, કુટુંબની વાત હોય, ધાર્મિક વાત હોય. આપણામાં સહનશક્તિ ઓછી છે. એટલા માટે તો વલ્લભે ગ્રંથ આપ્યો, વિવેક ધૈર્ય અને આશ્રય. વિવેક જળવાય ને તો ધૈર્ય આવે ને આવે. અને ધૈર્ય હોય પછી આશ્રય દ્રઢ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કોઈ પણ આપણે બધા જુઓ, અને આ કોમ્પ્યુટર યુગમાં તો ધીરજ ને સહનશક્તિ બિલકુલ ઓલા પાણીની વરાળની જેમ થઈ ગઈ છે પેલી. પણ દરેકમાં પ્રભુની લીલા જોઈને બહુ જ આનંદ આવે. એક વૈષ્ણવ હતા પ્રાચીન, એટલે ભગવતી હતા. કંઈ પણ થાય ને એટલે કહેશે, તારું રમકડું છે, તું રમેશ, તું એને મારે, થપથપાવે, ફેંકી દે, પણ પાછું તારી પાસે રાખજે. રમકડું ન બદલાવતો. તને આ રમકડા હારે રમવાની જે મજા આવે છે, તો રમકડું એમાં આસ્વાદન લે છે. તો અમે તો તારા રમકડા છે. ઓલું મર્યાદા માર્ગનું એક ભજન છે ને, રાખના રમકડા મારા રામે, મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કઈને ભાગ્યા રે, રાખના રમકડા. બસ આપણે બધા રાખના છીએ. માટીના હોય તો હજી વાર લાગે તૂટતા. આ તો રાખના જ વેરાઈ જાય, વારે ન લાગે. ખબર છે, સાંભળીએ ત્યારે સારું લાગે છે, પણ સંસારમાં એવા ડૂબી જાય છે કે સંસારને સાચો માનવા માંડીએ અને શ્યામમાં શંકા કરવા માંડીએ. પણ જ્યારે શ્યામ સાચો ને સંસાર ખોટો એ સમજાઈ જાય ને, પછી કાંઈ કરવાનું જ નથી રહેતું. પણ એ તબક્કે હજી આપણે તો નથી પહોંચ્યા, બીજાની મને ખબર નથી, હજી વિહવળ થઈ જાય છે. હજી તબિયત બગડે ને જે દુખાવાનું બધું થાય ત્યારે રોવાઈ જાય. અહીંથી ડગલું ન ભરાય એટલે એમ થાય કે હવે એનું કારણ છે. બીજાને થાય તો એમ કહે આપણે દેહના દંડ તો ભોગવવા પડે ને, તો ઈલાબેન તમારે ભોગવવા પડે. તમે કાંઈ એવા મોટા વીઆઈપી નથી, દેહના દંડ ભોગવવા પડે. તમે આ પગથી ક્યાંક કોકનું ખરાબ વિચાર્યું હશે, તો હવે પગને પીડા ભોગવો. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. એટલે કર્મ પ્રમાણે જ બધું મળે છે. હા, ઠાકોરજી ઘરમાં હોય તો ગોદમાં લઈને ભોગવાવે. એક ઓલો બિલ્ડર હતો, તો 10મે માળે ગયો. હવે 10મા માળે બધું આમ જોતા જોતા એને યાદ આવ્યું કે ઓલો મેપ નીચે રહી ગયો છે, એ પ્રમાણે જોઈ જાઉં, કારણ કે મેં બધું પાસ કરાવ્યું છે. આમાં ક્યાંય પાછું થોડું ઘણું વધુ ઓછું નથી થઈ ગયું કે મારે કાંઈ પ્રોબ્લેમ થાય. હવે નીચે ઓલી બાઈ કામ કરતી હતી, એણે બૂમ પાડી, પણ 10મે માળે થોડી સંભળાય. એટલે એણે એક નાની કાંકરી મારી, ના
100ની નોટ ફેંકી. ઓલીએ ચારે બાજુ જોઈને અંદર મૂકી દીધી કે કોઈ જોતું નથી. પણ ઊંચું ન જોયું, ઓલાનો પર્પઝ સૌ ના થયો. પછી 200ની નોટ નાખી તો ઓલીએ જોઈને પાછું મૂકી દીધું કે કોઈ જોતું નથી ને. છેવટે 500ની નોટ નાખી, ખિસ્સામાં મૂકી દીધી. હવે આવ્યો આનો ગુસ્સો. ઈંટનો આટલો ટુકડો હતો ને, માર્યો, ઓલી નાઈ વાગ્યો. તરત ઊંચું જોયું. એ કે ઓલો મેપ લઈને ઉપર આવ. તો આપણી સાથે આવું થાય છે. પ્રભુ સમૃદ્ધિ આપે, પૈસો આપે, સ્ટેટસ આપે, માન આપે, મર્તબો આપે, ત્યાં સુધી આપણે પ્રભુ સામું નથી જોતા. એ તો મારી હોશિયારી, એ તો મારી આવડત, એ તો મારા વિના કોઈ કરી જ ન શકે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. જે પ્રભુ કરવાવાળા બધું ઠાકોરજી છે, હું ને તમે ફક્ત નિમિત્ત છીએ. પણ જેવી ઓલી ઈંટ નાખીને મારી તો આપણને આવી બધી સમૃદ્ધિના અંતે દે ત્યારે ન સામું જોઈએ. પણ ક્યાંક આવો પથ્થરો નાખી દઈએ ને ધડ કરતા, ઓ બાપા મારી હારે કાં આવું થયું. અને સેવામાં જઈએ ને એટલે ખબર છે મગાય નહીં, વલ્લભે ના પાડી, પણ તોય ગોદમાં આવે ને તો અંતરમાંથી એમ થાય પ્રભુ મારી હારે કાં આવું કર્યું. તને બેન ઈંટ વાગી ત્યારે ઠાકોરજી યાદ આવ્યા. અત્યાર સુધી 100ની નોટ ને 200ની ને 500ની, ત્યારે તને યાદ ન આવ્યા. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કુંતીજીએ કોઈએ ન માગ્યું એવું માગ્યું દુઃખ. કોઈ દુઃખ માગે કે પ્રભુ દુઃખમાં દરેક વખતે તમારી સાથે હતા અને અત્યાર સુધી રહ્યા. હવે રાજ કરવાનું આવ્યું, સુખ આવ્યું, બધી રીતે અમે હવે તૃપ્ત થયા, ત્યારે તમે અમને છોડીને જાઓ છો. ધૂળ પડો આ સુખમાં જ્યાં મારો શ્યામ ન હોય. મને એટલું દુઃખ આપો કે આપ મને છોડીને ના જાઓ ક્યારેય. આપણે કોઈ ન માગીએ. આપણે તો આ દેહના દંડ અઠવાડિયાથી ભોગીએ તોય રોવાઈ જાય 2 વાર કે આટલો દુખાવો, આટલી પેઇન કિલર લીધા પછી આટલી તકલીફ. કેમ ઈલાબેન ભૂલી ગયા? તમે જ કહેતા હતા કે દેહના દંડ ભોગવવા પડે, તો તમે થોડા બાકાત રહ્યો. તો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરો. અને જુઓ, નસીબમાં હોય એટલું જ મળે. समय से पहले और भाग्य से ज़्यादा, समय से पहले और भाग्य से ज़्यादा न किसी को मिला है और न किसी को मिलेगा. एक बार शंकर भगवान ने पार्वती जी ऊपर विमान में जाता था, तो एक ब्राह्मण ने ब्राह्मणी ने सवारનું કાંઈ ખાવાનું નહોતું મળ્યું. આમ પેટ તો પાતાળે વયું ગયું હતું, પગમાં ચંપલ નહોતા. બ્રાહ્મણે એક વળિયું ધોતી ખાલી પહેરી હતી, ફાટેલી તૂટેલી, અને ઓલી એવી સાડી પહેરી હતી. ચારે બાજુ જુએ કે કોઈ બોલાવીને કાંઈ ખાવાનું કહે છે. તો પાર્વતીજીએ કહ્યું, પ્રભુ તમે ભગવાન થઈને આ બ્રાહ્મણને દુઃખી કરો છો, તમને દયા નથી આવતી, એની કાંઈક વ્યવસ્થા કરો. મારાથી યુગલનું દુઃખ ન જોવાતું પ્રભુ. શંકર ભગવાન કે દેવી એના કર્મ પ્રમાણે એને આજ એને તમે દેશો ને તો એ કાંઈ આજે એને ખાવાનું નહીં મળે. એ કે કેવી વાત કરો છો, દઈએ તો ખાય નહીં.
દેવી એના નસીબમાં જે ઓન છે જ નહીં. ના એમ કરીને પોતાના કાનમાં જે સરસ કુંડલ હતા ને એક કુંડલ નીચે નાખ્યું કે આ સોનું અને આવું ઝવેરાત મળશે, પછી તો એ વેચીને સુખી સુખી થઈ જશે. એટલે ભગવાન કહે છે કે એના કર્મમાં નથી, પણ જુઓ નીચે નાખ્યો. ઓલા બ્રાહ્મણ ને બ્રાહ્મણી ચાલતા હતા, એટલે બ્રાહ્મણી કે બ્રાહ્મણ દેવતા આજે તો ભારે કરી, એક જળના બુંદ સિવાય મોઢામાં કાંઈ નાખવા નથી મળ્યું. એટલે બ્રાહ્મણે કીધું એ કે આ દેહ આવો સરસ આપ્યો છે, આજે ભૂખા રાખશે તો કાલે દેવાનો જ છે. તો આંધળાનો વિચાર કર, જેને આંખો ન હોય એને કેવું થતું હશે. કર આંખો બંધ, લે આપણે બે હાલ આંખો બંધ કરીને હાલીએ. બ્રાહ્મણી કેવો વાત તો સાચી છે. બે આંખો બંધ કરીને હાલવા માંડ્યા. ઓલા જે કર્ણફૂલ નાખ્યા હતા એ એક બાજુ રહી ગયા, દેખાણા નહીં, અને આગળ ગયા. પાર્વતીજી કે પ્રભુ તમે સાચા છો, તમારી લીલા અપરંપાર છે કે કર્મ પ્રમાણે તો બધાએ ભોગવવું જ પડે. કે દેવી આ બધો સંસાર આમ જ ચાલે. પણ વૈષ્ણવને થોડીક છૂટ શું આપી છે કે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. કર્મના બંધન તો આપણને લાગવું પડે, પણ ગોદમાં લઈને ભોગવાવે. ઓલું છોકરું પેલે માણાથી પડે ને બધા એને ગોદમાં લે, લીલું નાળિયેર પાય, બધા એને વાલ કરે ને ઠંડુ પાણી ઓલું આમ તોય હિબકે ભરાય. અને એની માં દોડતી દોડતી આવે ને પેલે માળેથી એને કામ કરતી, ખોળામાં લઈ અને એને થપથપાવે ને એની માને જોવે ને તો એને એવી ઊંઘ મળી જાય, એ છાનું રહી જાય. જો દુઃખ તો એ પડ્યું તું એનું છે જ, એને વાગ્યું છે, એ હેપતાય ગયો છે. આ બધાય લીલા નાળિયેરે દીધા ને બધું કર્યું, પણ થૂકી નાખ્યું. પણ જેવું એની માએ ગોદમાં લીધું અને એની મા હામું આમ જોયું ને, રાજી થઈ ગયું. હવે વાંધો નહીં. તો આપણા ઠાકોરજી આપણને આ બધું પણ પોતાની ગોદમાં લઈને ભોગવાવે છે. સવારે ઠાકોરજીને ગોદમાં લઈએ છીએ ને સ્નાન કરાવીએ છીએ, શૃંગાર કરીએ છીએ, અને ઠાકોરજી મંદ મંદ મુસ્કાય છે. બસ એની દરેક લીલામાં આનંદ માણવાનો. કરણમ મધુરમ. તો આજે અક્ષય તૃતીયા, આજે આનંદ. હવે બધાય સીતોપચાર જેટલું બને એટલું, પણ દેખાદેખી નહીં. આણે આમ કર્યું એટલે મારે કરવું ના. મારા પ્રભુ મને જેટલું કરાવે એટલું કરવું. આજે ઓલા નિષ્કંચન વૈષ્ણવ ઉપર પત્રો અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે ઉનાળો, હવે બે ચાર જણા બોલવા માંડ્યા. હવે તમે નથી રહી શકતા ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. આ જુઓ તો ખરા, અને આ ખડર 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 પંખો તમારો બોલે છે. બે વાર વિચાર કરાય, એમ તારા ઠાકોરજી પુષ્ટ કરી લેવાય. ઓલા બેનને બહુ દુઃખ થયું કે વાત તો સાચી સારું, આમાં હું મારા પ્રભુને શું સુખ આપું છું. પછી નવી ચાદર હતી ને એ ગુલાબજળ નાખીને ઠંડા પાણીમાં બોળી, અને ઠાકોરજીનું આટલું નાનું મંદિર હતું ને ત્યાં બધે આજુબાજુ આમ ચાદર વીંટોળી દીધી, નવી હતી એટલે રેશમી. અને સેવા કરીને ત્યાં સુધી જળ છાંટે રાખે, સેજ ગુલાબજળ નાખેલું જળ છાંટે રાખે. અને ઓલો ખડર ખડર પંખો હતો. તો ઓલાને બોલાવ્યું કે ભાઈ શું પૈસા થાય.
એ કે બોણી છે તમારે જે આપવું 20 રૂપિયામાં ખડડ ખડડ બંધ થઈ ગયું. તો યથા દેહે તથા દેવે. ઠાકોરજીને એમાંય ઉસીર મહલ લાગતું હશે, પણ એણે પ્રભુના તત્સુખ માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે રેશમી ચાદર હતી આમ કરી અને આમ નાખી દીધી, અને થોડી વાર થાય એટલે છાંટે જો ઠાકોરજીને સુગંધ 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 થઈ ગઈ. તો પ્રભુ, હા, શીતોપચાર કે મારા પ્રભુના પતરામાં, અને પછી સાંજે બધું ઓલા ઘાસના પૂળા નાખી દીધા. તો પ્રભુ તો જેમાં તમે રહ્યો છો ને એમાં જ રહે છે. એમને જ કહેતા તમે પતરામાં રહ્યો ને મને મહેલ. તારું ઘર એ મારું, બસ. તો આજે આનંદ અખાત્રી એને વિરામ આપીએ. વ્રજ વિહાર.